જય દ્વારકાધીશ. દ્વારકા ટુડે ફેસબુક લાઈવ પેજ અને હું વૃંદા પારડી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌ કોઈ જોઈ રહ્યા છો ભગવાન શ્રી દ્વારકાધીશની લાઈવ ધ્વજારોહણ વૃંદા પારડિયા સાથે દ્વારકા ટુડે ફેસબુક પેજ પર આપ સૌનું સ્વાગત છે. આજની આ ધ્વજારોહણ થાનકી પરિવાર દ્વારા આજની આ ધ્વજારોહણ જે છે થઈ રહ્યું છે. હિતેશ પટેલ સૌથી પહેલી કોમેન્ટ જય દ્વારકાધીશ. રક્ષિત દાદા રોજ આપણી સાથે જોડાય છે. દર્શક દક્ષા પટેલ કાનાણી ઉદય જય દ્વારકાધીશ. આહિર નરેશ આંબલિયા રોજ આપણી સાથે જોડાય છે. જય દ્વારકાધીશ. કાનાણી ઉદય કમલેશ પટેલ જય દ્વારકાધીશ. બિમલ મનિયાર જય દ્વારકાધીશ. તો આપ સૌ કોઈ મારી સાથે જોઈ રહ્યા છો. આપ સૌ કોઈનો દિવસ શુભ હોય, મંગલમય હોય એવી શુભકામનાઓ આપ સૌ કોઈને. અને જે રીતે હાલ ગણેશજીની વંદનાના દિવસો ચાલે છે ને આપણે રોજે ગણપતિની નવી નવી વાતો લઈને આવીએ છીએ. અશોક ગોહિલ જય દ્વારકાધીશ. નિમેશ ચૌહાણ વડોદરાથી જય દ્વારકાધીશ. બલાસ નાગીન જય દ્વારકાધીશ. તો ગણપતિની વાત કરું, મેં આજે કેપ્શનમાં મૂક્યું છે કે ગણેશજીને અંગારકી ચોથ અને લાલ રંગ જે છે એ પ્રિય હોવાનું કારણ શું છે. તો ગણપતિની વાત કરીએ એ પહેલાં આજના મહત્વના દિવસની વાત કરીએ. આપણા જે સંસ્કૃતિ અને આપણી પરંપરા જે છે એની આપણે વાત કરીએ તો આજે ખાસ ઋષિ પાંચમ છે. આપણી જે કંઈ પણ પરંપરા છે, આપણી સંસ્કૃતિ છે, આપણી ધરોહર છે, તો એ બધી ઋષિઓને દેન છે. આપણા જે કંઈ પણ તહેવારોને આપણે એક જીવ વિજ્ઞાન સાથે જોડીને ઉજવીએ છીએ તો એ જીવ વિજ્ઞાનનું જે રહસ્ય છે, તહેવારોની ઉજવણીનું રહસ્ય છે, તહેવારોની જે રીતભાત કે જે ક્યાંક ને ક્યાંક આપણી જ તન મનની શક્તિ વધારનારાઓ છે, આપણનો જે કંઈક એક અલૌકિક ઉત્સાહ આપનારા આપણા તહેવારો છે, તો એ બધું જ જીવ વિજ્ઞાન પણ આપણે આ ઋષિઓની દેન છે. ઋષિઓ માટે, ઋષિઓ થકી આપણે જે છે મળેલું છે. તો આજે ઋષિ પાંચમ છે અને આજના દિવસે બહેનો જે છે અનાજ નથી ખાતી. સાંબો જે પોતાની રીતે જ ઉગે છે તો એ સાંબા પાંચમ કે જેને અનાજ ગણવામાં નથી આવતું એટલા માટે સાંબો ખાય અને 2 દિવસ આખો દિવસ જે સાંબો ખાય છે અને તેઓ જે છે મહિલાઓ ખાસ આજના દિવસે આ પાંચમનું વ્રત કરે છે એટલે એને સાંબા પાંચમ પણ જે કહેવાય છે. જે રીતે આપણે એમસી પીરિયડ કહીએ છીએ, ઋતુચક્ર કહેવાય છે સંસ્કૃતની અંદર, તો એમાં થતા દોષોમાંથી મુક્તિ અથવા એનાથી થતા રોગો ન થાય એ માટે પણ આ વ્રતને સાંબા પાંચમ બહેનો જે છે કરતા હોય છે. તો ખાસ આપણા વેદવ્યાસ છે કે જેણે આપણને અથાગ જ્ઞાન 18 પુરાણો અને ઉપનિષદો આપ્યા. નારદજી જેમણે ભક્તિની શક્તિ સમજાવી. ભગીરથ કે જેઓ ગંગાજીને અહીં અવતરણ કરીને લાવ્યા છે. ગંગા કેટલી આપણા માટે મહત્વની નદી છે, ઉપયોગી નદી છે અને જનજીવનને હંમેશા સંચારતી સંવારતી નદી છે આપણા માટે. ચરક જેણે શાસ્ત્રક્રિયા જે છે કે જે આપણે આજે જે પણ તબીબી વિજ્ઞાન જે છે આપણા પાસે જે કંઈ પણ મેડિસિન જે બધું અવેલેબલ છે તો આ બધું ચરક ઋષિને દેન છે. ચ્યવનપ્રાશ યૌવન માટે થઈને આપણે દર શિયાળે નાના બચ્ચાઓને અને આજે ઘરોઘર ચ્યવનપ્રાશ મળે છે તો એ ચ્યવન ઋષિને આભારી છે કે એમના દ્વારા જે છે આ ચ્યવનપ્રાશ આપણને સૌને પ્રાપ્ત થયું છે. તો આવા અનેક ઋષિઓએ કે જેણે આપણી ભારતીય સંસ્કૃતિની ધરોહરને, જેને પથદર્શક કહી શકાય, જેણે આપણા ધર્મને જેણે સંરક્ષણ કર્યો છે, આપણા ધર્મને જેણે આગળ વધાર્યો છે, તો એ દરેક ઋષિઓને આજે આપણે પ્રાર્થના કરીએ, એમના ચરણોમાં સતત નમન કરીએ કે આજે ઋષિ પાંચમ છે. આપણા બધા જ સપ્ત ઋષિઓને ખાસ નમન. આ સાથે જ શરૂઆત કરીએ ગણપતિ દાદાની કે ગણપતિની ઉત્પત્તિ વિશે આપણે જાણ્યું, ગણપતિની ચતુર્થી વિશે આપણે જાણ્યું અને બેકગ્રાઉન્ડમાં પણ અવાજ આવતો હશે કારણ કે અહીં મંદિર ચોકમાં ગણપતિ પંડાલ રાખવામાં આવ્યો છે. અને આજે આપણે વાત કરીશું કે અંગારકી ચોથ, જેમ મેં કહ્યું હતું કે સોમવારે અમાસ આવે જેને સોમવતી અમાસ કહેવાય કે જેનું અનેક ગણું ફળ મળે છે અને ઘણું મહત્વ છે. એવી જ રીતે મંગળવારે જો સંકષ્ટી ચોથ જે વદ ચોથ આવે એને કહેવાય. જે અંધારિયાના દિવસમાં વદ દિવસમાં જે ચોથ આવે એ સંકષ્ટી ચોથ કહેવાય. તો જ્યારે મંગળવારે સંકષ્ટી ચોથ આવે તો એને અંગારકી ચોથ કહેવાય. પૃથ્વી અને ભારદ્વાજના પુત્ર જેનું નામ ભૌમે રાખવામાં આવ્યું હતું અને એ ભૌમ જે છે એ એકદમ લાલ રંગના હતા અને અંગારકનું નામ થાય જેના રંગ લાલ હોય એટલે એને અંગે જે લાલ રંગ એટલે અંગારક એવું એમનું નામ હતું. અને એમને જે છે ભારદ્વાજ ઋષિ દ્વારા ઓમ ગંગ ગણપતે મંત્ર જે છે આપણે સૌ કોઈ કરીએ છીએ તો એ મંત્ર જે છે એમને કેટલાય હજારો વર્ષો સુધી એમને ઉપાસના કરી અને આ મંત્રને સિદ્ધ કર્યો
અને ત્યારે ગણપતિ જે છે એમના પર પ્રસન્ન થયા અને કહેવાય છે કે એમણે પૂછ્યું કે તારી ઈચ્છા શું છે? ત્યારે એ ભૌમ અંગારક કહે છે કે મને તો દેવતાઓ સાથે બેસીને મને સ્વર્ગની અંદર રસપાન કરવું છે અમૃતનું. અને ગણપતિની ઈચ્છા પૂરી કરે છે અને પછી અમરત્વ આપીને એને પોતાનામાં જ સમાવી લે છે. અને આ અંગારક એટલે બીજું કોઈ નહીં પણ આપણો મંગળ ગ્રહ જે લાલ રંગનો છે. આપણે સૌરમંડળની અંદર જાણીએ છીએ કે મંગળ નામનો ગ્રહ જે લાલ રંગનો છે, તો એ આ મંગળ જ એનું નામ છે. અને એ જ્યારે ગણપતિજીની અંદર સમાઈ ગયા અને ત્યારથી જ આપણે બોલીએ છીએ ગણપતિજીને મંગલ મૂર્તિ મોર્યા, કારણ કે જ્યારે મંગળ ગ્રહ એનામાં સમાઈ ગયા એટલે જેનું નામ ભૌમે છે, અંગારક છે. અને ભૌમ એટલે કે પૃથ્વી, એટલે પૃથ્વીના જેવો દીકરા છે ભારદ્વાજ ઋષિ, અને પૃથ્વીના જે દીકરા મંગળ એટલે એને ભૌમે નામ છે. અંગારક એનું આખા લાલ રંગના હતા એટલે એને અંગારક નામ આપવામાં આવ્યું. અને એટલે ત્યારથી એમણે જે ગણપતિજીને પ્રસન્ન કર્યા તો એ દિવસે અંગારકી ચોથ મંગળવાર હતો અને સંકષ્ટી ચોથ હતી, એટલે ભગવાને ખાસ એમને વરદાન આપ્યું, આશીર્વાદ આપ્યા કે જ્યારે પણ અંગારકી ચોથ હશે, મંગળવારે જ્યારે સંકષ્ટી ચોથ હશે એનું વિશેષ મહત્વ હશે અને એને 21 ચોથ કર્યાને હું પુણ્ય આપીશ. એટલા માટે ઘણું જ મહત્વ છે અંગારકી ચોથનું. ને આપણે સમક્ષ ભગવાન શ્રી દ્વારકાધીશની સુંદર એવી ધ્વજા ગુલાબી અને બ્લુ રંગની ખુલી ગઈ છે. અને એ જ કારણ છે કે ભગવાનને લાલ રંગ પ્રિય છે. આમ તો આજની આ ધ્વજારોહણ થાનકી પરિવાર દ્વારા જે આજની આ ધ્વજારોહણ જે છે કરવામાં આવ્યું હતું. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ગણપતિને લાલ જાસૂદનું રંગ એટલે જ ચડાવવામાં આવે છે. આ ઉપરાંત જે દ્વારકાધીશ મંદિરની પરંપરા છે અથવા ઘણી બધી જગ્યાએ આ પરંપરા છે કે મંગળવારે ભગવાનને પીળા રંગ જે છે ઠાકોરજીને ધરાવવામાં આવે છે. પણ ગણપતિને જે ગણપતિની સેવા પૂજા કરતા હશે, વિશેષ ગણપતિના મંદિરો હશે, એમને ખ્યાલ હશે કે તેઓ મંગળવારે જે છે ભગવાનને પીળા નહીં પણ ભગવાનને લાલ રંગના વસ્ત્ર જે ધારણ કરાવે છે. એટલે ગણપતિને મંગળવારે લાલ રંગના ખાસ જાસૂદનું ફૂલ ચડાવવામાં આવે છે, લાલ રંગના વસ્ત્રો જે છે ધારણ કરવામાં આવે છે. અને આમ પણ ગણપતિને લાલ રંગ જે છે ખૂબ જ પ્રિય છે. એટલે તમે પણ ગણપતિની સેવા પૂજા કરો તો લાલ રંગના વસ્ત્રો ધારણ કરીને જો સેવા પૂજા કરશો તો ગણપતિને ખૂબ ગમશે. જયંતિ દેવી પૂજક, જય દ્વારકાધીશ. રમાચંદ્રા, જય દ્વારકાધીશ. પૃથ્વી સોલંકી, મુકેશ મંડાલ, જય દ્વારકાધીશ. હરેન્દ્રસિંહ ઝાલા, જય દ્વારકાધીશ. કાર્તિક ચૌધરી, ઇન્દુ પરમાર, પટેલ મનોજ, જય દ્વારકાધીશ. ભરત જોશી, જય દ્વારકાધીશ. મેહુલ ઠાકોર, જય દ્વારકાધીશ. રણજીતસિંહ જાડેજા, જય દ્વારકાધીશ. ભાવિકા પંચાલ, જય દ્વારકાધીશ. નીતુ ઝા, જય દ્વારકાધીશ. ભરત ભટ્ટ, પાયલ શુદ્ધિ, દિનેશ વાલ્મિક, જય દ્વારકાધીશ. રોનિક ટીચર, જય ટક્કર, જય દ્વારકાધીશ. નિતેશ ભૂતાની, જય દ્વારકાધીશ. આવતીકાલે ફરીથી મળીશ ગણપતિની આવી જ રોચક વાતો સાથે. ત્યાં સુધી લાઈક, કોમેન્ટ એન્ડ શેર. દ્વારકા ટુડે વૃંદા પાડ્યા સૌને જય દ્વારકાધીશ.